प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત છીએ સુંદર સાથજી, કારણ કે આ સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી છે, જે બ્રહ્મપ્રિયાઓ સમજી ગઈ છે, જાગી ગઈ છે, એ તો તત્પર છે જ કે જેવા રાજ્ય પણ તત્પર છે અને બ્રહ્મપ્રિયાઓ પણ તત્પર છે। કારણ કે રાજ્ય વાણીમાં કીધું कि रहे ना सकूं मैं रूह बिना रूहो, रह ना सके मुझ बिना। जब पहचान होवे वाको तब सहना बिछोहा हीन। રાજ્ય કહે છે હું મારી બ્રહ્મપ્રિયાઓ વગર રહી શકતો નથી અને મારી બ્રહ્મપ્રિયાઓ પણ મારા વિના રહી શકતી નથી,
પણ ક્યારે કે જબ પહેચાન હોવે વાકો, એને જ્યારે પોતાની અને મારી ઓળખાણ થઈ જશે, તબ સહેના બિછોવા ખિન્ન, ત્યારે એક સેકન્ડ એક પલનો પણ વિયોગ તે સહન કરી શકશે નહીં. આપણે અત્યારે સવારમાં અમૃતની એક બુંદના માધ્યમથી રાજજી સાથે મળીએ છીએ. સુંદર સાજી કોણ મળે છે? કે જેને અતિશય રાજજીની ઓળખાણ થઈ ગઈ છે, એ રહી શકતી નથી, એટલે તુરંત જ ફટાફટ બટન દબી અને હાજર થઈ જાય છે. એ બ્રહ્મપ્રિયાઓની વાત છે કે રહેના શકું મેં રૂહ બિના, હું મારી બ્રહ્મપ્રિયાઓ વિના નથી રહી શકતો. સંસારમાં બ્રહ્મપ્રિયાઓ આવીને એને 400 વર્ષ થઈ ગયા. સુંદર સાચી અને રાજજી પણ એમની સાથે આવ્યા છે કે હમ ભી આયે આપ ભી આયે ઈત. રાજજી ક્યાં છે અત્યારે? રાજજી પણ આ સંસારની અંદર છે. સુંદર સાચી કારણ કે કોણ ગયું છે પરમધામમાં? બ્રજની લીલા કરીને રાસમાં ગયા, રાસની લીલા કરી અને ફરી પાછા જાગણી બ્રહ્માંડમાં આવ્યા. રાજજી મહારાજ પણ આ સંસારની અંદર છે અને શ્યામા મહારાણી પણ સંસારમાં છે ને બ્રહ્મપ્રિયાઓ પણ અહીંયા જ છે. બધા જ સાથે જશે, પણ ટકોર તારતમથી વાણીથી બ્રહ્મપ્રિયાઓને કરી રહ્યા છે કે હવે કેટલુંક રહેવું છે આ સંસારમાં. ચાલો નિજ ધામ ચાલો સાહેલડી, જ્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મહલનમાં, કે જ્યાં અખંડ સુખ છે ત્યાં હવે ચાલો બ્રહ્મપ્રિયાઓ. એ તારતમના માધ્યમથી પોકાર કરી અને બ્રહ્મપ્રિયાઓને સમજાવી રહ્યા છે. ઇન્દ્રાવતી, અમારી શ્રી ઇન્દ્રાવતી પ્રકાશ હિન્દુસ્તાનીમાં જીવને પ્રબોધ કરી અને ફટકારી રહી છે. કહી રહી છે જીવને કે પહેલે તો તે બુરી કરી, અબ જીન ચૂકે અવસર. પહેલા તો તે ઓળખ્યા નહીં. સદગુરુ મહારાજની તે ઓળખાણ જેવી કરવી જોઈએ એવી તે કરી નહીં, પણ હવે તું આ અવસરને ભૂલતી નહીં. પીયું તો કો વતન મેં બુલાવત હૈ હંસ કર. રાજજી તમને હસી અને પરમધામમાં બોલાવી રહ્યા છે. તમને ખીજે વઢે વાસના નવ જાગે, જગવ્યાની જુગત જુઈ. કે ખીજવાથી કે વઢવાથી વાસના નહીં જાગે. રાજજી તારતમથી પ્રેમ પીવડાવી અને તમને સમજાવી રહ્યા છે. કારણ કે ચર્ચા કથા તો તેને રે કહીએ, જો આપ રૂએ રોવડાવે, દિન દિન ત્રાસ વધતો જાય, એ બંધ હૃદય ના છોડાવે. ચર્ચા શ્રવણ કરીએ ને એટલે દિવસ પછી દિવસ આપણે આપણી નજીક જતા રહીએ. અત્યારે આપણે આપણાથી દૂર હોય સ્વયંથી, તો ચર્ચાના માધ્યમથી આપણે પોતાના નજીક આવીએ. મેં કાલે દ્રષ્ટાંત આપ્યું હતું ને સ્વામી વિવેકાનંદનું. એને કીધું કે શ્રોતાજનો, તમે તો બહાર ભાગતા હતા અને હું અંદર ભાગ્યો. ભાગવાની તો રીત બેઉની એક. ભાગવા નામનો શબ્દ તો બેઉ માટે એક જ હતો કે બધા જ ભાગ્યા, પણ તમે બહાર ભાગ્યા અને હું અંદર ભાગ્યો. એવી રીતે છે. કદાચ આપણે ખોવાઈ ગયા હોય તો ચર્ચાના માધ્યમથી આપણે મળી જાય. દુનિયામાં બધું જ અવેલેબલ છે. ખોવાઈ ગયા છીએ તો માત્ર આપણે જ ખોવાઈ ગયા છીએ. આપણે સ્વયંને આપણે મળી જઈએ તો પછી કાંઈ દૂર નથી. સુંદર સાજી એમ ઇન્દ્રાવતી કહે છે કે પહેલા તો તે બહુ જ ખરાબ કર્યું, સદગુરુને તો ઓળખી જ ના શકી, પણ હવે જે બીજા જામાની અંદર અમારી ઇન્દ્રાવતી લીલા કરી રહી છે અને એ જામો પણ ઢળ્યો. બેઉ જામા બંને આદિ હવે ક્યાં છે?
સુંદર સાથના દિલમાં અને વાણીની અંદર છે. તો હવે તું આ અવસરને ચૂકતી નહીં. સંભાળો સાથ, અવસર આવ્યો છે હાથજી. આ અવસર મારા ને તમારા હાથમાં આવ્યો છે. તો ઇન્દ્રાવતી કહે છે કે તમે સંભાળી લેજો. કારણ કે એને શું કીધું કે હવે હું તો જાઉં છું, પણ તારતમ તમારી સાથે, તારતમ તમારી પાસે હું છોડીને જાઉં છું. એ તારતમમાં મારી જ તમે ઓળખાણ કરજો. એટલે કીધું ઇલમ તો દિયા, ઇલમ તો દિયા, પહેચાન કરો, પહેચાન કરો. इल्म का न अगर कोई मंथन करे तो ये इल्म क्या करे, ये इल्म क्या करे. કારણ કે શબ્દ ઉપર બહુ જ ભાર દેવાની જરૂર છે સુંદર સાચી. કારણ કે શબ્દા સદગુરુ કો કરાવે પહચાન. શબ્દથી જ સદગુરુ મહારાજની ઓળખાણ થશે. એ તારતમના એક એક શબ્દ, એક એક અક્ષર વાણીનો રાજ્ય મહારાજના હૃદયમાંથી પ્રેમની ધારા પ્રવાહિત થઈ છે. અખંડ ધારા છે. એ શબ્દ ઉપર ભાર દેવાની જરૂર. કે જ્ઞાન તો ખૂબ દીધું. 18,758 વાણી એક સાગરના રૂપમાં સંસારમાં આવી, પણ એ સાગરમાંથી એક એક બુંદ, જેમ આપણે દરરોજ પાન કરીએ છીએ ને, એક એક બુંદ ને દરરોજ એનું રસપાન કરશું ને, ત્યારે સુંદર સાચી રસપાન કર્યા પછી એને શું કીધું કે ઇલ્મ કા ના અગર કોઈ મંથન કરે તો એ ઇલમ ક્યા કરે. એનું મંથન કરવું ખૂબ જરૂરી છે. ચિંતન મંથન, ચિંતન મંથન કરશું ને, ચોપાઈનું છે, ચરણનું છે, શબ્દનું છે, અક્ષરનું છે, તો આપણા હૃદયમાંથી પ્રેમની ધારા પ્રવાહિત થશે. અને એ ધારામાંથી જ સુંદર સાથજી સ્વરૂપ પ્રગટ થશે. એ સ્વરૂપમાંથી લીલા ચિંતન કરશું એટલે લીલા પ્રગટ થશે. લીલામાંથી સ્વરૂપ પ્રગટ થશે. સ્વરૂપમાંથી પ્રેમ પ્રગટ થશે. અને પછી એ આમને સામને થઈ જશે. એટલે પારાવાર આનંદ, આનંદ અને આનંદ જ છે સુંદર સાચી. ઇન્દ્રાવતી સંસારનું દ્રષ્ટાંત આપે છે કે આપણે રાસ ગ્રંથમાં તો પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું છે, પણ સંસારમાં કહે છે સસુઈ શોભિયો કહે મેં હાથો અપના માર, પુનો કી બધાઈ મેં દેવ કોટ સિર ઉતાર. કે સાંસારિક પ્રેમની અંદર મતવાલી પુનુની પ્રેમિકા શશી પણ કહેતી હતી. એક પુનુ અને શશી નામના પ્રેમી અને પ્રેમિકા હતા. પુનુ અને શશી નામના. જેમ બીજી એક પણ વાત છે લૈલા અને મજનુની. એવી રીતે કે પુનુ ની પ્રેમિકા શશી હતી અને એને કીધું કે શશીએ કહ્યું કે જો પુનુના આવવાની કોઈ મને બધાઈ આપે ને, કે પુનુ આવ્યો છે એવી કોઈ મને બધાઈ આપે ને, તો તે વખતે હું મારા હાથે મારા કરોડો મસ્તક ઉતારીને ન્યોછાવર કરી દઉં. એટલો પ્રેમ શશી પુનુને કરતી હતી. આ સાંસારિક દ્રષ્ટાંત છે. સંસારના જીવો પણ જો કદાચ આ સંસારમાં રહી અને આવો સાચો પ્રેમ નિભાવતા હોય, કે જો કોઈ પુનુ આવે છે એવી મને બધાઈ આપે ને, શશી કહે છે, તો હું ત્યારે જ એક ક્ષણનો પણ વિલંબ ન કરું અને મારા કરોડો મસ્તક ત્યાં ઉતારી અને આપી દઉં, ન્યોછાવર થઈ જાઓ. કારણ કે લૈલા મજનુ એક સારા માણસનો, એક પ્રતિષ્ઠિત માણસનો દીકરો હતો અને એને મજનુ સાથે પ્રેમ થઈ ગયો ને લૈલા સાથે પ્રેમ થઈ ગયો. એટલે લૈલા દેખાવમાં બહુ સુંદર ન હતી, પણ
તે મજનુ માટે બહુ જ સુંદર હતી. એટલે એને કહ્યું, કોઈ એને કહ્યું કે મજનુ, તું લૈલાને છોડી દે. તારા માટે તો રાજકુમારી જેવી રાજકુમારી પણ તારા પ્રેમમાં પાગલ છે. તો તું લૈલાને છોડી દે. લૈલામાં તું શું એટલો બધો મોહિત છો? શું તને દેખાય છે? એટલી સ્વરૂપવાન નથી. ત્યારે મજનુએ જવાબ આપ્યો કે લૈલાને જોવા માટે મજનુની આંખ જોઈએ. તમે લૈલાને એવી રીતે નહીં જોઈ શકો. લૈલાને જોવા માટે મજનુની આંખ જોઈએ. એ મારા માટે સર્વસ્વ છે. એવી રીતે સંસારની દ્રષ્ટિએ સંસારનું દ્રષ્ટાંત આપી અને મારી ઇન્દ્રાવતી કહે છે, સસુઈ શોભિયો કહે કે શશી પણ એમ કહે છે કે પૂનુને આવવાની બધાય મને કોઈ આપે તો હું મારા કરોડો મસ્તક ઉતારી અને એને ન્યોછાવર થઈ જાવ, એને આપી દઉં. એવી એક ઘટના આપણા વિતકમાં પણ છે કે જ્યારે ધારાભાઈ ને નિષ્કાસિત કર્યા બિહારીજી મહારાજે સુંદર સાથમાંથી, તો નલિયા બંદર આવી અને શ્રીજીને મળે છે અને શ્રીજીને કહે છે કે શ્રીજી, મારું કાંઈક કરો, મને ધર્મની અંદર ફરી પાછા તમે દીક્ષિત કરો. ત્યારે શ્રીજી કહે છે કે બિહારીજી મહારાજ હમણાં જ મંડઈ બંદર આવવાના છે અને તું મને એની બધાય આપજે અને પછી એની ખુશિયાલીમાં હું બિહારીજી મહારાજ પાસે વચનને માગી લઈશ. અને બિહારીજી મહારાજ આવ્યા, ધારાભાઈએ બધાય આપી. શ્રીજી એટલા ખુશ થયા. ત્યારે શ્રીજી મહારાજે બધું જ અર્પણ કર્યું બિહારીજી મહારાજના ચરણમાં, સોના ચાંદી વસ્ત્ર આભૂષણ બધું જ. પછી એને કીધું કે ધણી બિહારીજી મહારાજ, તમે આવ્યા ને મંડઈ બંદર, એની બધાય મને ધારાએ આપી હતી. તો એ ધારાને તમે સાથમાં સામેલ કરો. હું એટલો ખુશ થઈ ગયો તમારા આગમનની, તમારી બધાયની સમાચાર ખુશી મને મળીને તો હું એટલો ખુશ થઈ ગયો કે એના બદલામાં કોઈ મસ્તક આપે ને તો કમ છે, એટલો હું ખુશ થયો છું ધારા ઉપર. તો તમે એને સુંદર સાથમાં સામેલ કરો. બિહારીજી મહારાજે ના પાડી કે એ વાત તું ક્યારેય મને કરતો નહીં. આ તો દ્રષ્ટાંત આવ્યું ને એટલે મેં તમને સમજાવ્યું. ઇન્દ્રાવતી આગળ કહે છે, ક્યો ના દેખે વચન ભટ્ટ પરો મેરે જીવું, તું લેત નિમુના કિનકા, તું કોણ કોણ તેરા પીયું. કે સંસારના લોકોની આવી પ્રેમ કથા સાંભળીને પણ તે સદગુરુના વચનો પર ધ્યાન આપ્યું નહીં. આવી પ્રેમ કથાઓ સાંભળીને પણ તે સદગુરુના વચનો ઉપર ધ્યાન ના આપ્યું. હે મારા જીવ, ઇન્દ્રાવતી કહે છે, તને આગ લાગે. તું લેત નમૂના કિનકા, કે તું કેનો નમૂનો લઈ અને તું આગળ જાય છે, તને આગ લાગે. કહે છે, તું કોની ઉપમા લઈ રહે? તું સામાન્ય જીવની ઉપમાથી પણ તું સમજી શક્યો નહીં. તને એટલો પણ વિચાર આવતો નથી કે તું કોણ છે અને તારા ધણી કોણ છે. એટલું તો તું સમજી જા. ઇન્દ્રાવતી જીવને કહે છે કે દુનિયા 14 ભવન में जो देखिए मूल अर्थ, जो लेवे तेरा निमुना ऐसा ना કોઈ સમરથ. કે વાસ્તવમાં મૂળ અર્થને જોવામાં આવે તો 14 લોકની આ દુનિયામાં તારી ઉપમા લઈ શકે એવું સામર્થ્યવાન કોઈ નથી. જીવને કહે છે કે તારી ઉપમા લઈ શકે એવું કોઈ નથી. કોણ છો તું? તું કોણ છો? બ્રહ્મપ્રિયા, પરમધામની બ્રહ્મ નિજ અંગના બ્રહ્મપ્રિયા. સંસારમાં કોઈ છે આપણા જેવું? તો તું એની ઉપમા આપે છે. સાંસારિક જીવો, જે સંસારના જીવો છે, એ બ્રહ્મપ્રિયાઓની શું વાત કરી શકે? કારણ કે આ સંસારની અંદર તો કદાચ પરમધામથી
એક કણ આવ્યો ને કે પરમધામ કી કંકરી ઉડાવે 14 તબક, તો પણ ઉડી જાય તો સંસારના જીવો તારી વાત શું કરી શકે? એટલે કહે છે, તું નિમુના પાયા જીવકા ક્યો કર લેવે ઈત, એ દાગ તેરા ક્યો છૂટ હી એ તુજે લાગ્યા જીત. કે સંસારના માયાના જીવોનું ઉદાહરણ તું શા માટે લે છે? આગળ પણ ઇન્દ્રાવતીએ રાસમાં કહ્યું કે જુઓ જીવ તણીએ રીત, નવ મુકે અંધેરની પ્રીત, ધણી અમારો અક્ષરાતીત, તો એ મેના સમજ્યા પતિત. આવા દ્રષ્ટાંત શું કામ આપવા પડે સુંદર સાચી? અને આપણે આ વાણી આજકાલના વાંચી છીએ. આજકાલથી આપણે વાણીનું પારાયણ પાઠ કરતા હોય તો સમજી લેજો કે ચાલો હજી આજથી જ આપણે શરૂઆત કરી એટલે આપણા માટે આ પરફેક્ટ છે. આપણે વર્ષોથી સદીઓથી આપણે તારતમ્યને શ્રવણ કરતા આવ્યા છીએ, અને છતાં આપણે એકની એક વાત આપણે શ્રવણ કરીને તો મને પણ અને તમને પણ શરમ આવે કે આપણે હવે સમજી જવું જોઈએ. હવે આ શબ્દ આપણને વારંવાર અંદર પ્રહાર કરે છે. ચોટ માટે જ વિતક છે. જ્યાં સુધી ચોટ નહીં લાગે, શબ્દની ચોટ નહીં લાગે, સંસારની દ્રષ્ટિ દઈ અને સમજાવે હું પરમધામની બ્રહ્મપ્રિયા અને ક્યાં જગતના સામાન્ય જીવ એની સાથે હું ઘેટાના ટોળામાં ભળી ગઈ, મને હજુ સુધી વિતકમાંથી એક પણ શબ્દની ચોટ નથી લાગી. એટલે જે ઇન્દ્રાવતી કહે છે, જો કરી આપને એસી કોન કરે, કે મારા ધણી તમે કર્યું એવું કોણ આ સંસારની અંદર અમારા માટે કરે? જો કરી આપને એસી કોન કરે, तुम बिना माया में देह को न धरे, जो कसाले सहे बीतक में कहे, जो कसाले सहे बीतक में कहे, ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे, वितक क्या करे. આજે સદીઓથી શ્રવણ કરતા જ આવ્યા છીએ અને હજુ પણ સદીઓ સુધી શ્રવણ કરશું, કાંઈ ફેર ન પડે તો એમાં વિતક શું કરે? પરિવર્તનશીલ સંસાર છે. કહીએ છીએ કે સમય પ્રમાણે પરિવર્તન થાય, સમય પ્રમાણે પરિવર્તન થાય. ભૌતિક પદાર્થોમાં સમય પ્રમાણે પરિવર્તિત થાય, વિજ્ઞાન પ્રમાણે પરિવર્તિત થાય. કે પેલા પત્ર હતો, હવે મોબાઈલ આવી ગયા, એ પરિવર્તન થયું. પણ મારી ને તમારી અંદર શું પરિવર્તન થયું સુંદર સાચી? એ એક વિચારવાની વાત છે, એક મોટી વાત છે કે આટલું શ્રવણ કરવા છતાં મારા અંદર કેટલું પરિવર્તન થયું. સંસારની વાત કરું છું, પરિવર્તન થવું જોઈએ. આપણી અંદર ન થવું જોઈએ પરિવર્તન. કે આ વખતે મેં વિતક શ્રવણ કર્યું, આટલું પરિવર્તન મારી અંદર થવું જ જોઈએ અને કરવું જ જોઈએ સુંદર સાથજી. નહીં કરીએ આમ નમ આપણે શ્રવણ કરતા જ રહેશું, ભાગમ ભાગ. જેમ ચોમાસાની ઋતુમાં તમે જુઓ તો દેડકા છે, એવા જંતુઓ છે, એ 4 મહિના સુધી રાઉન્ડ કરીને કલબલાટ કરી મૂકે, ખુશખુશાલ હોય. અને પછી જ્યારે વરસાદ જતો રહીએ ત્યારે એ પણ ક્યાં જતા રહીએ કાંઈ ખબર પડે નહીં. એ જમીનમાં ફરી પાછા સમાઈ જાય.
ફરી પાછા ચોમાસું આવે એટલે બહાર નીકળે. એમ આપણે પણ 1 મહિનો વિતક શ્રવણ કર્યું, ભાગમ ભાગ કરી, દોટ મૂકી, અને જ્યાં જ્યાં ક્ષેત્ર અલગ અલગ ક્ષેત્રની અંદર નજીક પડતું હતું ત્યાં આપણે વિતક શ્રવણ કરવા ગયા. અને વિતક શ્રવણ કર્યા પછી ફરી પાછા આપણે 11 મહિના સુધી આપણા ઘરમાં બેસી રહ્યા. એ વિતકને આપણે યાદ નથી કર્યા તો ક્યાંથી પરિવર્તન આવશે સુંદર સાધજી? એ તો વિચારો. એ શબ્દ ઉપર ઇન્દ્રાવતી કહે છે કે મંથન કરો, ચિંતન કરો કે આ શબ્દ મને જ કહે છે, આ શબ્દ મારા માટે જ છે. કોઈ દીપ બંદરની અંદર જેરામભાઈ તો માધ્યમ બની ગયા. અત્યારે એવા લાખો કરોડો જેરામભાઈ છે. હું ને તમે જેરામભાઈ જ છીએ, જેરામભાઈના દાદા છીએ. જેરામભાઈ નહીં, એક શબ્દની ચોટ નથી લાગતી. જેરામભાઈને તો તુરંત જ સદગુરુએ કીધું કે ઇન માયા સે કોઈ ના અગાયા, ચચોડત ઠોર મુરદાર. જેરામભાઈ, આ માયાથી કોઈ તૃપ્ત નથી થયું. તમે આ શું ચૂસી રહ્યા છો? કૂતાની હડ્ડી. કૂતા બની જેમ કૂતું હડ્ડી ચૂસે એમ તમે શું ચૂસી રહ્યા છો આ માયાની અંદર? એ તમને ચૂસશે ને તમે માયાને ચૂસશો. તો આપણે શું કરીએ છીએ? આપણે જેરામભાઈ નથી? આપણે જ જેરામભાઈ છીએ. આપણે જ ભૈરવ ઠક્કર છીએ. આપણે જ માવજીભાઈ છીએ. તમાચો માવજીભાઈને જાહેરમાં રાજજી મહારાજે માર્યો ને વિતકની અંદર આવી ગયું કે માવજીભાઈને રાજ્યે તમાચો માર્યો. આપણને નથી પડતા તમાચા? શું વાત કરો છો તમે? આપણને પડે જ છે, પણ આપણે સંસારથી છુપાવીએ છીએ, કોઈને કહેતા નથી. રાજજી ન બ્રહ્મપ્રિયાઓને સમજાવતા હોય એને છુપા, કારણ કે ખુદા કી લાઠી में आवाज नहीं होती. પડે જ છે. આપણા ભૂલની ભોગવણી આપણે કરવી જ પડે છે ને રાજ્ય આપણને સાવચેત કરે જ છે, પણ આપણે હજુ એને પણ છુપાવીએ છીએ. આપણે જેટલું હોય એટલું અંદર છુપાવીએ છીએ. ભૂલ આપણી રહેની કરની બધું અંદર. અને આપણે એક કામ સેવાનું કર્યું હોય તો બહાર આપણે પ્રગટ કરી દઈએ કે આજે તો આટલું કરી દીધું, આટલું. મોટામાં મોટી માયા એ જ છે સુંદર સાધજી. એ જ આપણને અવરોધ રૂપ બની જાય છે. એટલું ધ્યાન રાખજો. એટલે ચોખ્ખી વાત ઇન્દ્રાવતી કરે છે કે તને સમજવા માટે મારે જીવના નમૂના દેવા પડે એ યોગ્ય નથી. તું જીવ સૃષ્ટિ નથી, તું બ્રહ્મ સૃષ્ટિ છો. હજુ શુદ્ધ તો કો ના હોત તેરી ક્યો હુઈ એસી રસમ. કે હજુ તને ભાન નથી કે તું આવી તારી રીત રસમ આવી સંસારમાં આવીને કેવી થઈ ગઈ. સંસારમાં આવીને તો સંસાર ખરાબ છે? સંસાર ખરાબ નથી, સંસાર ખૂબ સારો છે. પણ તું અહીં આવી અને તું કેવી થઈ ગઈ? ઇન્દ્રાવતી કહે છે કે યાદ કર અપના વતન, તું તારું ઘર યાદ કર. જો તે સુની બાત ખસમ. તું રાજ્ય પાસેથી તે તારી જે વાત, તારી વાસ્તવિકતાની વાત તે શ્રવણ કરી હતી. મૂલ મિલાવામાં તને સમજાવી હતી રાજ્ય મહારાજે કે તું કોણ છો. એ તું વાત સંસારમાં જઈને ખાસ ધ્યાન રાખજો. એટલું જ ધ્યાન રાખજો કે તમે કોણ છો. સદગુરુ હમારી શ્યામા મહારાણી તુરંત જ 11 વર્ષની ઉંમરે સમજી ગઈ. મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. આપણા વર્ષ કેટલા થયા? ખબર પડી ગઈ. પણ ચાલવા લાગ્યા. ખબર પડી ગઈ હું પરમધામની છું. તો પરમધામના હોય તો કેવા હોવા જોઈએ એ પણ મને ખબર હોવી જોઈએ સુંદર સાધજી. કે હું પરમધામની છું તો હું કેવી હોવી જોઈએ. ત્યાં મારો ક્યારે સ્વીકાર થશે? 12,000 બ્રહ્મપ્રિયા 400 વર્ષથી એકત્રિત નથી થઈ તો એ બ્રહ્મપ્રિયામાં કેવી પ્યોરિટી હોવી જોઈએ, ત્યારે એ બ્રહ્મપ્રિયા કહેવાય સુંદર સાધજી. એ તો આપણને ખબર પડે કે નહીં? સોનાને 18 કેરેટમાં પ્યોર કહેવાય, 22 કેરેટમાં પ્યોર કહેવાય સોનું. પ્યોર સોનું કેને કહેવાય? 24 કેરેટમાં જેમાં હોલમાર્કનો માર્કો હોય ને એને પ્યોર સોનું કહેવાય.
એ તમે જેમ વાળો એમ વળી જાય, એને પ્યોર કહેવાય. એમાં ભેળસેળ આવે ત્યારે 22 કેરેટમાં ઘાટ થાય, 18 કેરેટમાં થાય. બ્રહ્મપ્રિયા, પ્યોર બ્રહ્મપ્રિયા પરમધામની એમાં કેટલી પ્યોરિટી હોવી જોઈએ, ત્યારે 12,000 હજુ એકત્રિત નથી થઈ જાય તો તુરંત જ હુકુમ જ છે રાજ્યનો કે લઈ આવો સાથે બધાને. ન થઈ હોય તો જ ઇન્દ્રાવતી સખી અમારી હજુ ગુમટમાં છે ને, નહીતર તો ન જતી રહી હોય 12,000 ને લઈને. એ ક્યારેક આપણે આપણા દિમાગથી આપણે સોચવાની જરૂર છે કે કેટલી પ્યોરિટી, એક લેસ માત્ર પણ ભેળસેળ ચાલશે નહીં. અને મારી અંદર ને તમારી અંદર ન જાણે કેટલી, એ સાફ કરવા માટે કેટલી ભેળસેળ છે, એને સાફ કરવા માટે જ આ યુક્તિઓ છે. ક્યાંય વાણી ચર્ચા, ક્યાંય વિતકની ચર્ચા, ક્યાંય શિબિરો છે, ક્યાંય મહોત્સવો છે, કે મોટા મોટા સદગુરુના મેળાઓ છે, ત્યાં આપણે જઈએ તો કાંઈક તો લઈને આવીએ ને. એ વાત ઇન્દ્રાવતી આજે સમજાવી રહી છે, જીવને કહે છે તું ભૂલ જાત ક્યો વચન, શ્રી ધામધણી કહે આપ. તું ધામધણીની વાતને કેમ ભૂલી જાય છે, જે ધામધણીએ તને સમજાવી હતી. એક આધા સુકન વિચારતે, રાજ્યનો એક અડધો લવો પણ જો તને યાદ આવી જાય તો પલક ન છોડે મિલાવ. રાજ્યથી તું એક સેકન્ડ માટે પણ અલગ રહી શકે નહીં. પેલા કીધું ને, જબ પહેચાન હોવે વાકો તબ સહેના બિછુહા ખીન. જ્યારે ઓળખાણ થઈ જાય મને મારી અને પરમાત્માની, આત્મા પરમાત્માની ઓળખાણ થઈ જાય પછી બ્રહ્મપ્રિયા પાવ પલ પણ તેના વગર રહી શકે નહીં. સમય પૂરો થઈ ગયો સુંદર સાચી, કારણ કે ટકોરમાં ને ટકોરમાં ઇન્દ્રાવતી તો કેટલા સમય સુધી, આજે 400 વર્ષથી કહી રહી છે. એટલે આનો સાર એ જ છે, સમજી જવું, પોતાની જાતને સંભાળી લેવી. મારી ભૂલ ક્યાં છે, ભૂલને બહાર કાઢી નાખવી, સ્વીકારી લેવી, અવગુણને બહાર કાઢવા અને રોજ એક સદગુણ લેવો. રાજ્ય વાણીમાં કીધું કે ગુણ ધણી કે યાદ કર. મારા ધણીના ગુણ તો તમે જુઓ. 2 વખત આ સંસારની અંદર આવ્યા આપણા માટે, 2 દેહ ધારણ કર્યા, આપણી સાથે 120 વર્ષ લીલા કરી, અનેક ચડાવ ઉતાર સહન કર્યા. કે કઈ કષ્ટ સહે તુમને ये साथ जगाने को, भूली हुई आत्म को तुम आए जगाने को. निज धाम से निज धाम से काट दिए माया रूपी बंधन, महरों के सागर है मेरे सतगुरु स्वामी प्राणनाथ. ભૂલ પર ભૂલ, ભૂલ પર ભૂલ ન થાય મારાથી અને તમારાથી. એનું મારા ઉપર ધ્યાન રાખવાનું, તમારે તમારા ઉપર ધ્યાન રાખવાનું. ભૂલ બતાવવા વાળો તારતમા સંસારની અંદર છે, વિતક છે, દર્પણ છે. દર્પણમાં જોઈ લેવાનું કે હવે મારા સુંદર સાથ, આજે હું વર્ષોથી કહું છું કે એણે રે પગલે ચાલીએ કઈ પગલા, એ પ્રમાણ સુંદર સાથજી એ ડગ હું માંડતી થઈ કે હજુ હું વાતો જ કરું છું. હું હજી એ ચોપાઈની અંદર જ ઘૂમ્યા કરું છું અને બીજાને જ કહું છું. એ ડગ હું માંડતી થઈ, મેં શરૂઆત કરી કે નથી કરી, એ આપણે જોવાનું છે સુંદર સાથજી. વિતક એ દર્પણ છે, વાણી એ દર્પણ છે. આપણને સમજાવવા માટે આવ્યા છે, આનંદ આપવા માટે આવ્યા છે, પ્રેમથી કહી રહ્યા છે. ખીજે વઢશે તો પણ નહીં જાગે. જયરામભાઈ રડવા લાગ્યા હતા કે સદગુરુ મહારાજ ઠાકોર મારી ભૂલ થઈ ગઈ.
કે આ માયાએ મને પરેશાન કરી દીધો, મારી ભૂલ થઈ ગઈ, હું માયાને જ સર્વસ્વ માની બેઠો હતો, હું જ ખોવાઈ ગયો છું, એમાં હું બીજાને ક્યાંથી જગાડું. શ્રીજીએ કીધું કે તમે સદગુરુ પાસેથી તારતમ લીધો, તમે કેટલાને જગાડ્યા. ત્યારે એને યાદ આવ્યું કે મેં તારતમ પણ લીધો હતો અને આ તો જગાડવાની વાત કરે છે. ખુદ હું જ સૂઈ ગયો હતો, એમાં હું બીજાને ક્યાંથી જગાડું. એવી વાત છે. ઈન માયા સે કોઈ ન અઘાયા, ચચોડત ઠોર મુરદાર. કોઈ તૃપ્ત થયું નથી, માયા છોડવાની પણ નથી, પણ જે અંદર છે ઝીણી માયા, એ ઝીણી માયાને છોડવાની છે. સુંદર સાજી કે મોટી છૂટે છોટી પાઈએ, કારણ કે અહીંયા તો મોટી છૂટી જાય તો છોટી છૂટતી નથી અને મોટી છૂટતી નથી. ઘર બાર છોડીને ક્યાં જશું આપણે? ઘરમાં જ રહી અને આપણે ઘરના સભ્ય સાથે સારી રીતે વર્તન કરવાનું. એ શરૂઆત આપણે ત્યાંથી કરીશું ને તો ઘર આપણું પરમધામ બની જશે. આનંદ આનંદ અને આનંદ જ આવશે. સુંદર સાથજી, તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે મળશું આપણે 7 વાગે. ત્યાં સુધી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.